કઈ પવન નહીં પણ આ બાજુ નેજા ચાલુ છે હલવાના. તો જો અરે હર્ષિદ માતા મંદિર આ બાજુ મ્યુઝિયમ. જો ગાઈસ આપણે વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બહાર તો અંધારું છે. તો ગુડ મોર્નિંગ જય રામ આપીએ. ચલો આપણે બહાર જોતા જઈએ. અંધારું છે એટલું છે એટલે માપનું અજવાળું થયું છે. ચલો આપણે બહાર જઈએ. જોવા ગાઈસ સવારનું વાતાવરણ ખાલી ગાય છે. ગુડ મોર્નિંગ. જો ગાઈસ અંધારું છે થોડું પાણી વાળવા પછી ગુડ મોર્નિંગ. જો ગાઈસ બીજી ભરવા જવાનું છે. પાણી મેકી દીધું માપનું થોડું ઉમેરો કરવો પડશે. ગુડ મોર્નિંગ. પાણી વેરતા જય રોમાપીર ગાઈસ. જો ગાઈસ અમે તો ચા પીએ બેસીએ છીએ. ચા નાસ્તો આપણે હવે જઈએ છીએ વાગડી. પહેલાં છે મારે દર્શન કરી દઈએ. અગરબત્તી કરીને પછી એટલે હો ગયા તમારે નહીં આવું. ચલો ગાઈસ આપણે અગરબત્તી કરી દઈએ. તમારા બધા બધા ગાઈસ ચલો આપણે અગરબત્તી કરી મળીએ. આપણે વાગડી હવે હેડ્યા છીએ બે ભાઈ રોડ ઉપર. જો રોડ ઉપર ચાલતી કરી છે અઢવાના પગે. તો ગમમાં જઈને પાછા મળીએ ગાઈસ. ગમમાં આવી જતા ગમવાની હેઠા પકડી પાડીશ હવે. જો રોડ ઉપર ચલો આગળ જઈને મળીએ પછી. તો ગાઈસ આપણે હુંડાઈ કમ્પ્લીટ હવે પકવા થયા છીએ સાંઈ બાબા મંદિર. અને જો પેલો ભૂલો દેખાય છે તે ગાઈસ એટલે ઈકન પ્રાણ પ્રતિષ્ઠા છે હર્ષદ માતાની. ગાઈસ આપણે એ બાદ તો જવાનું નહીં એટલે બતાવશું નહીં પણ કાલે મેર આવશે તમને બતાવશું. જો ખાલી રોડ ઉપર એટલે જ વાગી પબ્લિક પણ આવે છે. ચલો જો ગાઈસ હર્ષદમાં પ્રાણ પ્રતિષ્ઠા છે તો લાઇટિંગ છે મસ્ત કરીએ ને શેઠ સુધી છે. જો ગાઈસ હર્ષદમાં મંદિર અમારી એ રીલ ગાઈસ હોમમાં છે તે એક નંબર લાગે છે. જો ગાઈસ સાંઈ બાબા મંદિર કેમ્પ છે આગળ બધા રોમાબેનના જે દર્શન કરવા આવે ને એવું કેમ્પ સેવા ભાગ છે બધું. વાગડીવાળો રસ્તો મારે રોડ હવે બનાવે. આ બાજુ પેલો ગેટ રહ્યો. જો કે જે ગેટ દેખાય ચલો વાગડી ગેટ પેલો પેલ બાજુ મળી. આ બાજુ ચાનું છે કેમ્પ ચાનું છે પાણી છે. તો ચા પીતા જજો આવતા જતા. આ બાજુ ચા નાસ્તો હા હજી તો આપણે તો જમાઈ જશે એવું કેનાલ આવે છે એટલે તો આપણે આગળ બન્યા રહેજો બ્લોગમાં. ગોટાનો કેમ્પ છે હોય ખાનો વચ્ચે કેનાલ ખાના. તો ગોટાનો કેમ્પ છે. જો ગાઈસ કેનાલ ખાના કેમ્પ છે જો ગોટાનો. આ બસ ગોટા ચાલુ ગરમા જ ચાલુ છે ઉતારવાના. આપણે નીકળી ગયા છીએ હવે કેમ્પ બધી ચાબા હોય એ બધી આપણે નીકળી. ચલો લાઈન સર ભીડ ચાનો કેમ પાણીનું ત્યાં જગ્યા મૂકી ગયા આ બંને જો લઈને આવીશ. ગાઈસ આપણે વાગડી હાથમાં આવ્યા છીએ અને કેમ્પ આવે છે જો બસ કેમ્પ રહ્યો આગળ. ચલો એ તમને મળીએ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને બસ આગળ હેડ દે. જો વળખાણ ખાવાનું જ હોય છે ભીડ વળખાણ વધારે હોય. જો ગાય છે નાસ્તો લઈ લીધો. આ બસ ભીડ બહુ છે નાસ્તો કરીને હેડી નીકળે. હા બધો પબ્લિક બહુ જાજી છે ગાઈ. જો ચલો મસ્ત છો એટલું છે ને એક નંબર શેઠ સુધી છોય જ છે ગાઈ. ચલો જો ગાય વાગડી અમે પોકવાઈ ગયા દમો એટલે શેઠ મંદિર કરે જ છીએ તો ઈખાન જઈને મળીએ. જો ભીડ શેઠ સુધી ભીડ પાછળ ચલો એ જઈને મળીએ. વાગડી આવી જાય છે આ મંદિરોમાં. જો પબ્લિક ખાલી જોવા ગાય શેઠ સુધી વસ્તુ પણ સારું મળે છે શેઠ સુધી. જો ગાય ભીડ ખાલી છે થોડીની ભીડ નેજા અમે પબ્લિક જો ગાય શેઠ સુધી પબ્લિક જાઓ નેજા લઈને આવે છે શેઠ સુધી પબ્લિક જો ગાય છે. બહાર ઊભા છીએ આ બસ ખાલી લાઈન જોવા શેઠ સુધી બહાર સુધી લાઈન આ બાજુ મળીએ પછી. ભીડ છે એટલે શેઠ પેને લાઈન હા તે શેઠ આ બાદ બેરો સુધીની લાઈન શેઠ સુધી જોડાય છે. કરીએ છીએ હવે વાગડી નદી છે બાજુ જો શેઠ સુધીને જ છે પબ્લિક છે ફરે જોઈ લે. ચલો ને મસ્ત આવે નદીમાં થઈ જાય છે તો
સોફેર ખાલી નદીનું વાતાવરણ હવે અત્યારે તો ખાલી ચોફેર પબ્લિક તો અમુક ઘણી આવે છે ફરવા ગઈ છે બધા આટલામાં જ ફરતો હોય જો અમુક નેજો પર આવ્યો છે તો પછી જઈએ તો ખાલી ચણા ચોર ગરમવાળા નેચા પાણી છે પથ્થર પણ મોટા મોટા ગાય છે આ બધું પબ્લિક ફોટા પર આવે છે ચાલો આપણે જઈએ પેલબાજ રહે છે આ બાજુ પેલો ઘોડો મીખી રમાપીનો અને અમે જઈએ છે અંદર ફરતા ફરતા ફેરા આ તો અંદર ફરવા જરા નરવાઈ મળી જાય એટલે અમે ફરીએ છીએ તો મને આગળ પણ બતાવું તો બન્યા રહેજો બ્લોગમાં પથ્થરી વાતાવરણ છે કોઈ કોમેડી શૂટ કરતું હોય તો આબા વિનંતી જગ્યા એક નંબર હતો ગાઈસ શેઠ સુધી નજારો મસ્ત નજારો ખાલી ચલો એક નંબર લાગે શેઠ સુધી પબ્લિક બધા આ બધું પણ તો ગાઈસ અમે પણ પથ્થર ઉપર જઈએ હાલ તો પહાડી વિસ્તારો વાગડી આટલામાં ફરીએ છીએ અત્યારે કદી આવતો નહોતું પેલી વહેલા અત્યારે આવ્યા છીએ તો જો મંદિર આટલા એટલું મસ્ત દેખાય આ બધું ગાઈસ ચલો ગાઈસ અહીંથી નેચા જઈએ છીએ હું આ બાજુ ચલો એ બાજુ જઈને મળીએ પાછા તો પબ્લિક તો નેચા બહુ આવે છે તો ગાઈસ પબ્લિક બધી આવું હોય ત્યાં ફરો છે બહાર ને ફરે છે જો ગાઈસ ઘેર હેડે છે ને ભેડી જો ખાલી હેડતા શેઠ વરંગમાં આવ્યા પણ સાધન છે નહીં જો શેઠ બધી ભીડ ચલો મારો સાધન એટલે જઈએ ઘેર ઘેર હેડે પબ્લિક જો ખાલી શેઠ સુધીની પબ્લિક બધા રિટર્ન આવી ગયા આ બધું રિટર્ન ઘેર જઈએ છે હવે ડાલામ ડાલી બે ફોટી હતી ગમાઈ જાય ગમે કોઈ પબ્લિક નહીં તો ચલો હવે ઘેર જઈને મળીએ ગાઈસ આપણે ઘેર આવીએ ઘેર આવીને તો ઉભા રહ્યા છીએ હવે લાગે બેને જમવા લાવ્યો આ બધું બધું શું કરીશ પિયાન બધા ભૂરિયા બે જઈએ છે બે રહ્યા આપણે ખાવા બે જાય છે હવે તો બાજરીના રોટલા બનાવ્યા છે અને બટાકાનું શાક તો વાગડીથી ફરીને આવીને ઘેર હવે ખાવા શાંતિ બેસું છું શંક પેલી હાલ તો હજી દવાખાનાથી આવું હેડા છે તે ગમમાં આપણે લેવા જાય છે તો પછી લેવા જઈએ એટલે મારું હાલ ખાઈ ભાઈ પછી શાંતિથી આપણે પાછા મળીએ ચલો ગાઈસ ખાઈ લઈએ સાસ લેવા મમ્મી જઈએ તો ખાઈ ભાઈ મળીએ આપણે ખાઈ લીધું ખાઈને હવે પાલી જાય હવે જવું છે ગમમાં મમ્મી હું ગમમાં જઈને આવું તા પેલે ગાઈસ પીલે અમારે આબુ બેટા ગમમાં હા ગમમાં આબુ છે મમ્મી આ બધું રહી છે તો ચલો ગાઈસ આપણે ગમમાં જઈને આવીએ આબુ સર આબુ જઈ જોઈ રહીએ હા આબુ ગમમાં ગમમાં ના કે જોતા નહીં તું રહે જોઈ આવીએ હું ગમમાં જઈને આવું હો તાતીને લઈને આવું હો ને હો હો આવજો 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 ટાટા 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 ચલો ગાઈસ આપણે ગમમાં જઈએ ગમમાં જઈને મળીએ પાછા પપ્પા નહીં લે ટાટા પપ્પા નહીં કાકો કે નહીં કાકો હો ગયા આનો હો ગયા આનો કાકો કાકો કે તાત્યા કે તાત્યા તો ચલો ગાઈસ આપણે હેડ આવો ચલો મમ લાયો હેડ મમ લાવું તો ગમમાં જઈને મળીએ ચલો ગાઈસ બાઈક લઈને હેડ ચલો ગમમાં જઈને નાખીને મળીએ આપણે હેઠળ ના કહું ચલો ગમમાં જઈને ભાઈ ને જ્યાં હાલ આપણા ભાઈ પાસે ઘરે જઈને એકો આપી ચલો ભાઈ ચલો ઘરે જઈને મળીએ જઈને તો ખાવા બે હશે ખાસો ટાઈમ જતો રહે ને ખાસો ટાઈમ જતો રહે પણ હું ગાઈઝ અમારે દવાખાને જતો એ તો પછી બધી વાત કરશું પણ દવાખાને જતો જો વાગ્યા છે ખાસો બધો ટાઈમ થઈ ગયો પણ અવાઈ બચારાને ખાણ મેળાયો છે 2:50 થઈ ઓકે હા અને હજી ગાઈઝ વડનગર જવાનું છે પાછું ખાઈને જે જો 4 વાગે જવાનું ને
તો હરા તેને થેડું ઉપર ગાઈડ આપણે શાંતિ દે પલંગમાં હોઈ જાય છે શું આપણે કોઈ કોમ નહીં યાર વાગડી ફરીને આવે ને તો પગે હજી સમ 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 બોલે છે એટલે બોલતો નહીં થાય છે હું કહેવાય એ તો મહિનો તે એડી જા હાર ઓમ પણ મજા જાય છે હું બધું અંગાતની બધું ચડી વસ્તી એડા ગોપુભાઈ જેવા માણસ અંગાતી મજા આવી જાય ખાઈ લેવા ગાઈ ખાઈ બહેન પાછા પણ મળીએ એ ખાઈ રહી એટલે હવે તો ચા બનાવી છે હું જઉં છું રાયરો કાલ મેળ્યો તે સાફ કરવો શીખાણ ચાલો એ જઈને મળીએ રાયરો સાફ કરવાનું ચાલુ આપણે ભાભી મમ્મી બધા તો ચલો મળીએ જો છે પણ બધું ઉડી ના બાજુ ચોખ્ખા ચોખ્ખા બાજુ બધું પર જાઓ પાછો ફરવા જઈશું વડનગરમાં ને કોઈ જો અને તો રાયરો સાફ કરીને જો ગઈ જમી આવી જાઓ વડનગર અર્જન બારી તમે આવી જાઓ છીએ ફિલ્મમાં આવ્યા હતા જો હા તો રિપોર્ટ બધા લઈ લીધા હવે ચાલો મળીએ પછી અમારા વડનગરની સિવિલનો નજારો હો ગયો ચાલો ગાઈસ આપણે મળીએ પછી મેચા જે વિડીયો તો કદી રાખતા જ નહીં હા ચાલો ગાઈસ મળીએ સિવિલમાંની તો અમે બહાર હતા રહ્યા 11 જઈએ છીએ બજારમાં જાણ કરી દીધા લઈ લીધી હવે ચલો મળીએ સિવિલમાંથી તો હેડે છે ઘરે સિવિલ હોસ્પિટલ તમને ખબર આવું બના ખબર નહીં બના શું આવ્યો માતા બેઠક એટલે પેલું શું કહેવાય શીખે માટા બના આજે બસ એ વિધિ બસ જો આ બાદ એસી કેવું બનાય નવું 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 બધું તોડે છે બનાય જોઈશે જો આ બાજુ વડનગરનું રેલવે સ્ટેશન જો ગઈ જમી જે છે હવે પેટ્રોલ પંપ પેટ્રોલ પૂરવા માટે અરે હર્ષિદ માતાનું મંદિર આ બાજુ મ્યુઝિયમ અરે છે મ્યુઝિયમ ગાઈઝ આપણે જવું એક દારો હો ગયા ગઈ અમે ગામમાં આવી જઈએ છીએ અમારા ગામનો વલડલો જો ગઈ અમારા વાવડિયામાં મંદિર ના બસ કાળીમાન મંદિર અરે કાળીમાનું મંદિર અને હવે બાઈક લઈને જોય વડનગર જઈએ ઘેર આવી ગયો તો ત્યાં પિયા ને રમારો બે ગયા પપ્પા નહીં પપ્પા બહાર ના એટલે પપ્પા કરે હા બધો સુખ શાળામાંથી જઈને આવી ને કરો મેં કહો શરમ છે ને બધું ભાભી પડે કાઢી ભાઈ તા બાજુ ઘેર આવી તો કચરો વાળી દીધો વાહને ઘી કાઢે હજુ ફોન ચાર્જમાં હતો વાહન હજુ વિડીયો નહોતો બનાવ્યો પણ ગહીને આવ્યો વિડીયો બનાવ્યો હજુ આપણે દહીંનું દરા મેં કીધું તે દહીંનું તો દરે જ્યું ગવાનું મમ્મી કીધી ઘરમાં જો બધું બધા બધું બાણ કાઢવા આવી ગયો છીએ હવે બધું ભાભીએ સોન ભરતી હતું કે બધું શાંતિથી ચા બે રહ્યા જો ને બધું ભાભી સોન ભરતી હતું બધું એક ભેંસ દોવા જઈએ અને એક દોવા બાકી અને હવે બહાર લોટ બાંધવાની તૈયારી કરીએ વાગે હાથ બે જો લોટ બાંધવા માટે લોટ બાંધવાની તૈયારી કરી દઈએ જો લોટ તેલ મીઠું પાણી બધું લઈને બેસીએ છીએ હવે બંધી કાઢી લોટ બાંધીએ રોટલીઓ બાંધી કાઢી હવે ના બધો શોક રમ બધું શાક વગાડી દીધું એટલી તો હરકત હતી બે પાલો પાણી સોયાબીન કાપી દીધો હા ડુંગળી એમ તો કમ્પ્લીટ કરી ડુંગળી તરા બજા બધું મેં ખા ભેજ્યું છે ખાઈ થોડું પાણી પીવું પડશે સોયાબીનનું શાક ઘઉંની રોટલી ચલો ગાઈઝ આપણે ગામમાં જઈએ છીએ ભજન જોવા તો ગામમાં જઈને મળીએ ગાઈઝ ગામમાં રોમા પીર આવી જાય છે આપણે અરે અમાર સુલતાનપુર ગામનો રોમાપીરનું મંદિર છે તો ગાઈઝ ભજન ચાલુ છે
પવન નહીં પણ આ બાજુ નેજા ચાલુ છે હલવાના. તો જો ગાઈસ પવન નહીં તો ફેર જોયું પણ પવન નહીં, જારો કોઈ પણ હલતો નહીં. જો આ બાજુ આ તોરણ પણ હલતું નહીં પણ આપણા નેજા રોમાપીંડ ના હલે છે. લે રહે છે ગાઈસ, ચાલો મતલબ ભજન ચાલુ હોય ને એટલા ઉપર જો ગાઈસ. જો હવે આરતીનો સમય થઈ જશે તો આરતી ઉતારે છે. જો આરતી ઉતારે છે. આપણે તો રોડ ઉપર જ છીએ. આરતી ઉતારવાનું ચાલુ કરે છે હવે. આરતી ઉતારવા ચાલુ થઈ ગયું અંદર છે પણ આપણે બહાર આરતી તો પટી જઈ. હવે થાનની વારી છે તો બન્યા રહેજો બ્લોગમાં. જો આપણે પ્રસાદી લઈ લીધી, વિડીયો નહોતો બનાવ્યો. જો આ બાદ તો હજી ચા ગાઈ ભજનને ચાલુ કરીશ હવે. ચા મનારે માનિયા દેવો મે જોયો મારા ભજન ચાલુ છે ને આપણે પહેલે છીએ સાઈડમાં. જો ભજન ચાલુ થોડી વાર મળીએ પછી તો આપણે ઘરે હેડું થોડી વાર રહીને ચાલો મળીએ થોડી વાર પછી કાંઈ. આપણે હજી ઘરમાં બેસી છે, વાગવા વાગી છે 12 ઉપર હેડી છે અને 12 કહું તો મને હજી ભજન ચાલુ છે. જુઓ આપણે હવે 1 વાગી ગયો. ખરા 1 વાગવા થયો ગાઈ. તો હવે આપણે ઘેર જઈએ છીએ તો ચલો ઘરે જઈને મળીએ. જો ગમમાં જ છે હજી લગન. જો ગાઈ ચલો આપણે ઘેર જઈએ, ઘેર જઈને મળીએ. આપણે ઘેર આવી ગયા છીએ હવે. તો વાગવામાં વાગ્યો છે કમ્પ્લીટ ફાઇનલ ગાઈ છે 1 વાગી જશે. ઘડિયાળ ચાલુ થશે, ચાલુ છે બંધ થઈ ગયા, બંધ થઈ જશે તો 1 તો વાગી જશે ગાઈ. તો ચલો આપણે હવે ગુડ નાઇટ, જય રમાભાઈ, જય માતાજી. ચલો સવારે વહેલા મળશું આપણા બ્લોગમાં.